નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીના ઉદ્દેશ્ય સાથે દાહોદ પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા। ગરીબ અને મજબૂર લોકોને નાણાંની જરૂર ઊભી થાય ત્યારે તેમની મજબૂરીનો લાભ ઉઠાવી વ્યાજખોરો ઊંચા વ્યાજદરે નાણાં આપી 10 થી 15% વ્યાજની વસૂલાત કરે છે। ત્યારે આવા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે। વ્યાજખોરો વિરુદ્ધ કડક કાયદો બનાવી તેમની સામે કાર્યવાહી માટે સરકારે મુહિમ ઉપાડી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીની ફરિયાદો મળી હોય તેવા ઈસમો સામે કાર્યવાહી પણ કરાઈ છે, પરંતુ લોકોમાં વ્યાજખોરીના ડરથી પોલીસ સુધી જતા નથી, જેના કારણે લોકોમાં જાગૃતતા આવે તે માટે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ રાજ્ય સરકાર અને ડીજીપી શ્રી દ્વારા જે વ્યાજખોરી ડામવાની મુહિમ ચાલી રહી છે, એના અનુસંધાને દાહોદ જિલ્લાના નાગરિકો સાથે વ્યાજખોરી ડામવા અંગે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં જિલ્લા રજિસ્ટ્રારના અધિકારીશ્રીઓ, અલગ અલગ બેંક ધિરાણ કરતા એકમોના અધિકારીશ્રીઓ અને તમામ ડીવાયએસપીઓએ હાજર રહી નાગરિકોને સંપૂર્ણપણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે કેવી રીતે ધિરાણ મેળવવું, આરબીઆઈ અને સરકાર દ્વારા અધિકૃત સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું। આ ઉપરાંત વ્યાજખોરીનો નાગરિકો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જો પોતે ન આવી શકે તો 100 નંબર ઉપર ડાયલ કરી પોલીસ એના ઘરે જઈ એને સાંભળે, એની ગુપ્તતા જાળવે, એ તમામ બાબતો અંગે નાગરિકોને વાકેફ કરવામાં આવે। આજે કોઈ ફરિયાદ મળી છે? આજે કોઈ નવી ફરિયાદ નથી મળી। એક ગુનો જે દાખલ કર્યો હતો એના અરજદાર અત્યારે રૂબરૂ આવ્યા હતા, એમ છતાં કોઈ નાગરિકો ગુપ્ત રીતે કોઈ ફરિયાદ અથવા તો વ્યાજખોરો બાબતે કોઈ રજૂઆત અથવા તો વ્યાજખોરોના નામ આપવા માંગતા હોય તો બાજુના રૂમમાં અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે, ત્યાં જઈને પણ નાગરિકો માહિતી, ફરિયાદ કે રજૂઆત કરી શકશે। જેમાં એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત પોલીસ અધિકારીઓ અને અલગ અલગ બેંકોના અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા, જેમાં અધિકારીઓ દ્વારા લોન માટેનું માર્ગદર્શન તેમજ કાયદાઓની જાણકારી અપાઈ હતી, તેમજ જે લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા છે તેઓ પોલીસ સમક્ષ આવે, પોલીસ મથક ના આવે તો જાણ કરો તો પોલીસ તેમના સુધી પહોંચશે અને તેમની ફરિયાદના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકો કોઈ પણ ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસ સમક્ષ આવે તેવી અપીલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી।